અમે અમારા વ્યૂ પોઈન્ટ પર પહોંચી ગયા છે, બટ બતાવું અમે આ જગ્યા પર આવ્યા કેવી રીતે. અહીંયાથી અમે એન્ટ્રી લીધી, પછી રસ્તાઓ તો નહીં દેખાય, અને આ માચી છે, અને અહીંયાથી ચડીને આ જે પાર્કિંગ છે ને ત્યાંથી અમે ચડીને આ રસ્તા પર આવ્યા છે. સી આ રસ્તો જ છે, અને ત્યાંથી અમે આ પોઈન્ટ પર આવ્યા છે, અને અહીંયાથી આ વ્યૂ છે. ઉપર પાવાગઢ મંદિર છે. તો બધી બહુ એવી જગ્યા છે જે પાવાગઢમાં છે, પણ એને એક્સપ્લોર કરવા માટે થોડું ચાલવું પડે, થોડું તમને સ્મેલ છે એ બધી સહન કરવી પડે. હું એ ટાઈપની નથી કે મારાથી સ્મેલ સહન થાય, તો બી ભાઈ એક્સપ્લોર કરવા માટે કંઈક તો સહન કરવું પડે. તો જોઈ શકો છો કેટલો મસ્ત વ્યૂ છે. સી તો આવી જાઓ તમારા ફ્રેન્ડ સાથે, બટ યા બહુ વરસાદ પડતો હોય તો પ્લીઝ ના આવશો, બિકોઝ અહીંયા રસ્તા એકદમ પથ્થરવાળા છે, એકદમ ઘસાઈ ગયેલા. પેલા શું કહેવાય, રસ્તા એકદમ જર્જરિત છે. તો આવતા પહેલાં એવું જોવાનું, કોઈને પૂછી લેવાનું જે હાલોલમાં ફ્રેન્ડ હોય કે ભાઈ વરસાદ છે કે નહીં, પછી જ અહીંયા વિઝિટ કરો. અને હજી તો આપણે ત્યાં ઉપર જઈશું, ઉપર છે તો એની પરિક્રમા કરીશું, જોઈએ કેવો વ્યૂ છે ત્યાંથી. પણ મેં મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ, હું આટલા 27 યરની છું, મેં મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આ બધી જગ્યા જોઈ છે. જસ્ટ બિકોઝ આના લીધે એની સાથે લગ્ન કર્યા ને એટલા બધું જોવા મળે છે. સો થેન્ક યુ સો મચ આકાશ. બાય બાય. નેક્સ્ટ વ્લોગ આનાથી પણ સરસ હશે. ઓકે, નવી જગ્યા, નવો એક્સપ્લોર અને નવો વિડીયો. બાય બાય. જય માતાજી.